રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મૌલા અલી રદિયલ્લાહુન્હુની વિલાદત એટલે જન્મદિવસ નિમિત્તે શાનદાર શહેરી જુલુસ નીકળ્યો હતો. યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા એકી સાથે હજારોની સંખ્યામાં ન્યાજ શરીફનો સુંદર મજાનો આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા અને પૈગંબર સાહેબના દામાદ, જમાઈ નો જન્મદિવસ એટલે વિલાદત હોય. યા મૌલા અલી મદદ ગ્રુપ અને દરેક સાદાતે કિરામ ઉલમા એ કિરામની રાહબરી હેઠળ શાનદાર શહેરી જુલુસ કાઢવામાં આવ્યું હતું. ચુસ્ત અને ઇસ્લામિક લિબાસ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે નીકળ્યા હતા, જેમાં મિલાદ પાર્ટી દ્વારા મનકબતે મૌલા અલી પડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શહેરી જુલુસ જૌહરની નમાઝ બાદ બપોરે 2:30 વાગે બહાપુરા અરબિયા હોટલ ખાતેથી નીકળી સોની બજાર, ધાણીકોઠા રોડ, બુખારી ચોક, રંગારી મહોલ્લા, ચોકી ફલિયા, નાગાણીશાહ તકિયા, 3 દરવાજા, બજાર ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગ પર ફરી સાંઈબાબા ચોક ખાતે પૂર્ણ થયેલ હતું. જયા સાથે મગરીબની નમાઝ બાદ તરત જ ન્યાજનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. દરેક લતાવાસીઓ એ જુલુસનું ન્યાજ સ્વરૂપને ઠંડા પીણા જેવા કે શરબત, આ ઉપરાંત દૂધ, કોફી જુલસમાં શામેલ દરેક વ્યક્તિને પીવડાવીને સ્વાગત કરેલ હતું. પીરે તરીકત સૈયદ મો. શફીમિયા બાપુ બુખારી એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હઝરત મૌલા અલી ઇસ્લામના ચોથા ખલીફા, બહાદુરીના પ્રતીક એવા મૌલા અલીની શાનમાં ખિરાજે અકીદત પેશ કરવા માટે આજે શાનદાર શહેરી જુલુસ અને ન્યાજનો જમણવાર રાખવામાં આવેલ હતું. હજારોની સંખ્યા લોકોએ ન્યાજનો લાભ લીધેલ હતું. રિપોર્ટર મતીન બાપુ, સૈયદ, ધોરાજી. बापू आपका नाम से शुरुआत। सैयद मोहम्मद सफ़ी बुखारी, जहाँ नसीन दरगाह हजरत पीर जलील शाह बाबा बुखारी, धोराजी. આજે ધોરાજીમાં મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા યોજાતા જશ્ને વિલાદતે મૌલા અલી મનાવવામાં આવશે. આજે બપોરે 2:30 વાગ્યે એક શહેરી જુલુસ શહેરની તમામ જગ્યાએ ફરીને બાવાગોર સાંઈબાબા ચોકમાં પૂરું થશે અને મગરીબની નમાઝ પછી આમ ન્યાજ રાખવામાં આવેલ છે. પૂછનારો મને પૂછે કે મૌલા અલી કોણ હતા, તો મૌલા અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા, પૈગંબર સાહેબના જાનસીર હતા, સરકારી ઇમામે હસન અને ઇમામે હુસૈનના ફાધર હતા. એ મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા બીજી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દાખલા તરીકે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવે છે. જરૂરતમંદ મુસ્લિમ ભાઈ